હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુજેબ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9નું વિજ્ઞાનનું પ્રકરણ નંબર 5 સજીવના પાયાનો એકમ એના આપણે 3 ગુણના પ્રશ્નો જે છે એનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે સમય ન બગાડતા આપણા પ્રશ્નો તરફ જઈએ. હવે 3 ગુણના પ્રશ્ન એટલે પહેલો ક્વેશ્ચન છે કે પરસ્પર સાંદ્રતાના આધારે કે ધ્રોણને દ્રાવણના પ્રકાર સમજાવો અથવા સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર સમજાવો. આ ક્વેશ્ચન જે છે એ તમને બે રીતે પૂછાઈ શકે છે. હવે સાંદ્રતાના આધારે જે છે દ્રાવણોના 3 પ્રકાર છે. પહેલું છે સમસાંદ્ર દ્રાવણ, બીજું છે અધોસાંદ્ર દ્રાવણ અને ત્રીજું છે અધિસાંદ્ર દ્રાવણ. તો સૌથી પહેલા આપણે જોઈશું કે સમસાંદ્ર દ્રાવણ કોને કહેવાય. એને અંગ્રેજીમાં કહેવાય આઇસોટોનિક દ્રાવણ. સમજ પડે, ઘણીવાર અંગ્રેજીમાં પણ તમને પૂછી લે કે આઇસોટોનિક દ્રાવણ શું છે. તો જુઓ, સમસાંદ્ર અને આઇસોટોનિક દ્રાવણ જે છે એ સેમ જ છે. હવે સમસાંદ્ર દ્રાવણ કોને કહેવાય, હવે આપણે ઉદાહરણ દ્વારા એને સમજીએ. ફોર એક્ઝામ્પલ, આ જે છે આ તમારી પાસે છે દ્રાવણ એ, પડે છે, અને આ જે છે તમારી પાસે દ્રાવણ બી. હવે આ બંનેની સાંદ્રતા જે છે એ સમાન હોય તો આવા પ્રકારના જે દ્રાવણ હોય તેને આપણે સમસાંદ્ર દ્રાવણ કહીશું. એટલે બંને દ્રાવણની સાંદ્રતા એક સરખી હોય તેવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ કહે છે. આ તમારે પરીક્ષામાં લખવાની જરૂરત નથી, અને આટલું જ લખવાનું તમારે કે બે દ્રાવણો પૈકી બંને દ્રાવણોની સાંદ્રતા એક સરખી હોય એટલે કે સમાન હોય તો તેવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ કહે છે. આશા છે કે તમને આનો ખ્યાલ આવી ગયો હશે કે સમસાંદ્ર દ્રાવણ કોને કહેવાય. હવે બીજું છે અધોસાંદ્ર દ્રાવણ. હવે અધોસાંદ્ર દ્રાવણ એટલે હાઇપોટોનિક દ્રાવણ. અંગ્રેજીમાં તેને હાઇપોટોનિક કહેવાય કે જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય. એટલે કે બે દ્રાવણો તમને આપ્યા હોય એ અને બી, તો આ જે છે આ દ્રાવણ ફોર એક્ઝામ્પલ વધારે સાંદ્રતા વાળું છે, આ જે છે ઓછી સાંદ્રતા વાળું છે. હવે બે દ્રાવણો પૈકી જેની સાંદ્રતા ઓછી હોય તેને શું કહેવાય, હાઇપોટોનિક દ્રાવણ. ગુજરાતીમાં અધોસાંદ્ર દ્રાવણ એને આપણે કહી શકીએ. એટલે આપણે જોઈએ હવે કે શું લખેલું છે. જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય તો તેને આપણે શું કહીશું, અધોસાંદ્ર દ્રાવણ. હવે ત્રીજું છે અધિસાંદ્ર દ્રાવણ. હવે અધિસાંદ્ર દ્રાવણ કોને કહેવાય કે બે દ્રાવણો તમને આપેલા એ અને બી. હવે આની સાંદ્રતા વધારે છે, આની સાંદ્રતા ઓછી છે. હવે બે દ્રાવણો પૈકી જે વધારે સાંદ્રતા વાળું દ્રાવણ હોય ને એને જ આપણે અધિસાંદ્ર દ્રાવણ કહીશું. અધિસાંદ્ર અંગ્રેજીમાં તેને કહેવાય હાઇપરટોનિક સોલ્યુશન અથવા હાઇપરટોનિક દ્રાવણ. સમજ પડી બધાને? જો હાઇપર વર્ડ જ સૂચવે છે કે વધારે, મતલબ હાઇપર એટલે વધારે, એની સાંદ્રતા વધારે હોય તો એને કહેવાય અધિસાંદ્ર દ્રાવણ. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ પીડીએફને તમારે પરચેસ કરવી હોય, લેવા માંગતા હોય તો આ નંબર પર જે છે 30 રૂપિયાનું પેમેન્ટ કરવાનું, અને સ્ક્રીનશોટ જે છે આ ક્યુઆર કોડ પર તમારે 30 રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે. હવે સ્ક્રીનશોટ જે છે આ નંબર પર તમારે મોકલી દેશો તો તમને આ પીડીએફ જે છે એ ફ્રીમાં મળી જશે. અને બીજી વસ્તુ, આપણે આ ચેનલ પર 2 ગુણના અને 4 ગુણના પ્રશ્નો જે છે એનો પણ વિડીયો આપણે લાવવાના છે. તો એની પીડીએફ પણ જો તમે 30 રૂપિયાનું પેમેન્ટ કરેલું હશે તો એ પણ તમને 30 રૂપિયા આપણે ફ્રીમાં મળી જશે. ફ્રીમાં તમને એની પણ પીડીએફ મળી જશે, જેથી તમે
જેની તમે પ્રિન્ટ પણ કરાવી શકો અને તમે પીડીએફમાંથી વાંચી પણ શકો. તો ચાલો આપણે આગળ વધીએ બીજા ક્વેશ્ચન પર કે ટૂંક નોટ લખો ગોલ્ગી પ્રસાધન. આ પણ ઇમ્પોર્ટન્ટ છે 3 ગુણમાં, સમજ પડે છે. હવે આ પ્રશ્ન તમને પૂછાય તો સૌથી પહેલા તમારે એક વૈજ્ઞાનિક યાદ રાખવાના છે. કયો વૈજ્ઞાનિક? કેમિલો ગોલ્ગી. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે જે છે એ ગોલ્ગી પ્રસાધનનું સંશોધન કર્યું. સૌ પ્રથમ તમારે આ લખવાનું. હવે ગોલ્ગી પ્રસાધન જે છે એ ક્યાં જોવા મળે? તો આ એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે ગોલ્ગી પ્રસાધન એ બંને કોષોમાં એટલે કે વનસ્પતિ કોષમાં પણ હોય અને પ્રાણી કોષમાં પણ હોય. આ એમસીક્યુમાં તમને પૂછાઈ શકે છે. હવે તેની રચના કેવી હોય? હવે તેની રચના કેવી હોય કે એકબીજાને સમાંતર આવી થપ્પીઓ હોય પુટિકાઓ સ્વરૂપે. આવી ચપટી એકબીજાને સમાંતર આવી થપ્પીઓ હોય તેને શું કહે છે? સિસ્ટર્ન. આ પણ 1 માર્ક્સમાં તમને પૂછાઈ શકે છે. હવે શું લખવાનું કે તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી હોય છે. આવી પુટિકાઓને સિસ્ટર્ની કહે છે. આ સિસ્ટર્ની જે છે ને એક પટલ દ્વારા એક પડદા દ્વારા આવૃત હોય છે. એ સિસ્ટર્ની હોય એની બહાર પડદો હોય. ત્યારબાદ આપણે આગળ વધીશું. ગોલ્ગી પ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોષરસ ઝાડના પટલ સાથે જોડાયેલા હોય છે. તેથી તે જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે. હવે આ વાક્ય જે છે તમારે પરીક્ષામાં લખવાનું નથી. ત્યારબાદ આ લખવાનું જરૂરી છે કે ગોલ્ગી પ્રસાધનનો ઉદ્ભવ શેમાંથી થાય છે? તો જુઓ, લીસી અંતઃકોષરસ ઝાડ હોય ને, લીસી અંતઃકોષરસ ઝાડમાંથી ગોલ્ગી પ્રસાધનનો ઉદ્ભવ થાય છે. હવે અંતઃકોષરસ ઝાડ જે છે એના 2 પ્રકાર છે. અંતઃકોષરસ ઝાડ 2 પ્રકાર છે. એક તો લીસું અને ખરબચું. સમજ પડે છે? હવે લીસું જે છે એ આપણે ચરબીના સંશ્લેષણ માટે જરૂરી છે. એટલે જે છે લીસું અંતઃકોષરસ ઝાડ હોય એ ચરબીનું સંશ્લેષણ કરે. ખરબચું જે છે પ્રોટીનનું સંશ્લેષણ કરે. તો ગોલ્ગી પ્રસાધનનો ઉદ્ભવ જે છે એ લીસી અંતઃકોષરસ ઝાડમાંથી થાય છે. આ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ ગોલ્ગી પ્રસાધનના કાર્યો શું છે? હવે ગોલ્ગી પ્રસાધન શું કરે કે અંતઃકોષરસ ઝાડ હોય ને એ અમુક દ્રવ્યોનું સંશ્લેષણ કરે. આ દ્રવ્યો જે છે એનું પેકેજિંગ કરવાનું કામ કોણ કરે? ગોલ્ગી પ્રસાધન કરે. ગોલ્ગી પ્રસાધન કોષની અંદર તથા કોષની બહાર વિવિધ સ્થાનો તરફ જે દ્રવ્યો હોય અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત થયેલા દ્રવ્યો એને મુક્ત કરે. ત્યારબાદ એ શું કરે કે નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ, સંગ્રહ કરવાના કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. એટલે જુઓ, તમને એક્ઝામમાં ક્વેશ્ચન આવે 1 માર્ક્સમાં કે ભાઈ નિપજોનું પેકેજિંગ કરવા કઈ અંગિકા જવાબદાર હોય છે? શું લખશો તમે? ગોલ્ગી પ્રસાધન. યાદ રાખજો, આ 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. નિપજોનું પેકેજિંગ કરે, રૂપાંતરણ કરે, તેનું સંગ્રહ કરે. ત્યારબાદ આ પણ એક ક્વેશ્ચન છે 1 માર્ક્સમાં તમને પૂછાઈ શકે કે સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કઈ અંગિકા દ્વારા થાય છે? કઈ અંગિકા? ગોલ્ગી પ્રસાધન. હવે લાઇસોઝોમ પણ એક અંગિકા છે. એના નિર્માણમાં પણ આપણે ગોલ્ગી પ્રસાધન જવાબદાર છે. હવે જુઓ, આ જે છે આ એની આકૃતિ છે. તો જુઓ, પરીક્ષામાં આને તમારે દોરવાની આવતી નથી. આ માત્ર સમજૂતી માટે છે. જો મેં તમને કીધું ને કે એકબીજાને સમાંતર આવી થપ્પીઓ હોય પુટિકાઓ સ્વરૂપે. પુટિકાઓ મીન કે આવું, તો તેને શું કહેવાય? સિસ્ટર્ની કહેવાય. હવે તેમાં છિદ્રો પણ આવેલા હોય છે. સમજ પડે છે? હજુ આ છિદ્રો છે.
તો આ ક્વેશ્ચન તમે આટલું લખો ને તો તમારા 3 ગુણ કવર થઈ જાય. ત્યારબાદ છે ઘણાક સૂત્ર. એ ઘણાક સૂત્રની રચના, વિશિષ્ટતા, કાર્ય બધાની સમજૂતી આપણે આપવાની છે. હવે ઘણાક સૂત્રને જે છે કોષનું શક્તિ ગણબળ કહેવાય. ત્યારે તમને એવો ક્વેશ્ચન પણ આવી શકે કે કોષના શક્તિગણ એટલે કે પાવર હાઉસ વિશે નોંધ લખો. તો તમારે કોષનું શક્તિગણ એટલે શું કે ઘણાક સૂત્ર. હવે ઘણાક સૂત્રનું રચના, વિશિષ્ટતા અને કાર્યની સમજૂતી માટે પહેલા આપણે રચના લખવા. હવે ઘણાક સૂત્ર જે છે 2 આવરણો ધરાવે. એક બાહ્ય આવરણ અને બીજું અંદરનું આવરણ અથવા અંતઃ આવરણ. હવે બાહ્ય આવરણ શું હોય? છિદ્રો તેમાં આવેલા હોય છે. અને અંદરનું આવરણ જે છે અંતઃ પ્રવર્ધો ધરાવે. પ્રવર્ધો મિનિંગ કે ફિંગર જેવું પ્રવર્ધો અને પ્રવર્ધો આ છે ને પ્રવર્ધો કહેવાય. હવે આ અંતઃ પ્રવર્ધો શું કરે ખબર છે? હવે દરેક કોષો બધાને ખબર છે કે દરેક કોષને રાસાયણિક પ્રક્રિયાઓ કરવા માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. હવે ઉર્જાના નિર્માણ માટે શું થાય? આ રાસાયણિક પ્રક્રિયાઓ માટે આ જે છે પ્રવર્ધો એ સપાટી પૂરી પાડે. સપાટી કાર્ય કરવા માટેની મતલબ રાસાયણિક પ્રક્રિયાઓ કરવા માટેની સપાટી પૂરી પાડે છે. હવે એટીપી સ્વરૂપે જે છે એ ઉર્જા મુક્ત થાય છે કોષમાંથી. ઘણાક સૂત્રમાંથી એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે. હવે એટીપી નું ફૂલ ફોર્મ કેટલા વખત એક્ઝામમાં પૂછાઈ જાય છે. એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અને આને જ કોષનું ઉર્જાનું ચલણ કહેવાય. ઉર્જાનું ચલણ એટલે જેવી રીતે તમારે આપણે કોઈ વસ્તુ લેવી હોય તો કેવી રીતે આપણે પૈસા આપીએ છીએ કે 10 રૂપિયા, 15 રૂપિયા. તો આપણા શરીરમાં જે છે એટીપી જે છે ઉર્જાનું ચલણ છે. એટલે ઉર્જાને તમારે સંગ્રહ કરવો હોય અથવા ઉર્જા તમારે કોઈને આપવી હોય તો આપણે એટીપી સ્વરૂપે આપવી પડે. સમજ પડે છે? 10 એટીપી હોય, 8 એટીપી હોય એ પ્રમાણે ઉર્જા મુક્ત થાય છે એટીપી સ્વરૂપ. હવે એની વિશિષ્ટતા શું છે? ઘણાક સૂત્ર એ અદ્ભુત અંગિકા છે. તેમાં ડીએનએ અને રિબોઝોમ આવેલા હોય છે. હવે આ ઘણાક સૂત્ર જે છે ઘણાક સૂત્ર પોતાનું આગવું ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે. જેવી રીતે ઘણાક સૂત્ર અને હરિતકણ બંને. હવે બધાને ખબર છે કે રિબોઝોમ જે છે પ્રોટીનના સંશ્લેષણ માટે જરૂરી છે. તો ઘણાક સૂત્ર જે છે એ પ્રોટીનનું નિર્માણ કરે છે. પ્રોટીનનું નિર્માણ બંનેમાં થાય. ઘણાક સૂત્રમાં પણ થાય અને હરિતકણોમાં પણ થાય છે. પ્રોટીનના નિર્માણ માટે જવાબદાર હોય છે. કેમ કે પોતાનું આગવું ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે. હવે એનું કાર્ય શું છે? ઘણાક સૂત્ર જે છે કાર્ય શું છે? હવે કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી એટીપી મેં તમને આગળ કીધું ને એટીપી ના સ્વરૂપમાં ઘણાક સૂત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે ઉર્જા જે છે એટીપી સ્વરૂપે ઘણાક સૂત્રમાંથી મુક્ત થાય છે. એટીપી કોષના ઉર્જા ચલણ એટલે શક્તિ ચલણ તરીકે અને તેનું નિર્માણ કરતા ઘણાક સૂત્ર કોષના ઉર્જાગર તરીકે ઓળખાય છે. હવે કેમ એ કોષના શક્તિગર તરીકે ઓળખાય છે ખબર છે? તેમાંથી ઉર્જા મુક્ત થાય. ઉર્જા એટલે વન ટાઈપ ઓફ એનર્જી. બરાબર? એટલે જ ઘણાક સૂત્રને શું કહેવાય? કોષનું પાવર હાઉસ અથવા તો શક્તિગણ ગુજરાતી. આટલું તમે લખો તો તમારા 3 ગુણ ઇઝીલી કવર થઈ જાય. તો આપણે એકવાર રિવાઇઝ કરી દઈએ. ઘણાક સૂત્ર 2 આવરણો ધરાવે. બાહ્ય આવરણ છિદ્રવાળું હોય, અંદરનું આવરણ અંતઃ પ્રવર્ધો ધરાવે, ઊંડા પ્રવર્ધો.
હવે પ્રવર્તો શું કરે કે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કરવા માટે સપાટી પૂરી પાડે છે. હવે એની વિશિષ્ટતા શું છે, અલગ શું દર્શાવે છે કણકસૂત્ર? કે કણકસૂત્ર જે છે પોતાનું આગવું ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે, જે પ્રોટીનના નિર્માણ માટે જવાબદાર હોય છે. હવે તેનું કાર્ય શું છે? હવે કોઈ પણ કોષ હોય તેને રાસાયણિક પ્રક્રિયાઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. હવે આ ઉર્જા જે છે એટીપી સ્વરૂપે કણકસૂત્રમાંથી મુક્ત થાય છે. તેથી જ કણકસૂત્રને કોષના ઉર્જાગર તરીકે અથવા શક્તિગર તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રશ્ન 4 છે રસધાનીઓ. હવે રસધાનીઓ કોને કહેવાય? કે રસધાનીઓ જે છે એ ઘન અને પ્રવાહી ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળીઓ છે. હવે ત્યારબાદ આપણે જોઈશું કે વનસ્પતિ કોષમાં રસધાની શું છે અને પ્રાણી કોષમાં બંનેમાં રસધાનીઓ શું છે. હવે વનસ્પતિ કોષમાં જે છે મોટા કદની રસધાની હોય છે. હવે કેટલીક વનસ્પતિ કોષો હોય તો તેમાં કોષના કદનો 50 થી 90% ભાગ MCQSમાં પૂછાઈ શકે છે. 50 થી 90% ભાગ રસધાનીઓ રોકી લે છે. હવે વનસ્પતિ કોષો હોય તો તેમાં રસધાનીઓ કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે. હવે કોષીય દ્રવ્યો કયા કયા? એમિનો એસિડ છે, શર્કરા છે, કાર્બનિક એસિડ, આ એસિડ નહીં, કાર્બનિક એસિડ છે, પ્રોટીન છે. આ બધાનો જે સંગ્રહ જે છે વનસ્પતિ કોષોમાં તો રસધાનીઓમાં થાય છે. હવે વનસ્પતિઓ જે છે આપણે શું કહેવાય, રસધાનીઓ જે છે વનસ્પતિ કોષને આસુનતા કઠિનતા, આસુનતા મિનિંગ કે મજબૂતાઈ, એક ટાઈપની મજબૂતાઈ પણ આપે અને કઠિનતા તો તમને ખબર છે. હવે પ્રાણી કોષમાં રસધાની શું હોય? હવે તમે જુઓ આ આપણે MCQSમાં પૂછી શકે 1 માર્ક્સમાં કે પ્રાણી કોષમાં જે છે નાના કદની હોય, નાના કદની રસધાની. જ્યારે વનસ્પતિ કોષ હોય કોષમાં મોટા કદની રસધાની હોય. તફાવત પણ તમને પૂછી શકે, ખબર પડે છે? હવે પ્રાણી કોષમાં અમીબા જે છે એ એક કોષીય પ્રાણી છે. એમાં ખોરાકનો સંગ્રહ કરતી રસધાની જ અન્નધાની તરીકે જોવા મળે છે. એટલે રસધાની જે છે એ જ અન્નધાની કહેવાય. હવે મીઠા જળમાં એટલે મીઠા પાણીમાં વસવાટ કરતા અમુક સજીવો જે છે પ્રજીવો, અમીબા અને પેરામીશિયમ વિશિષ્ટ પ્રકારની રસધાની આંકુચક રસધાની કહેવાય ધરાવે છે. હવે આ મીઠા પાણીમાં જે વસવાટ કરતા સજીવો અમીબા એ પેરામીશિયમ એ શું કરે કે વધારાનું પાણી જે છે અને કેટલાક નકામા પદાર્થો એનો ત્યાગ રસધાની દ્વારા કરે છે. હવે જુઓ ફરી આપણે એક PDF જો તમને આની જોઈતી હોય તો બાજુના જે QR કોડ છે એમાં ઉપર 30 રૂપિયાનું પેમેન્ટ કરી તમે PDF મેળવી શકશો. સાથે સાથે 2 અને 4 ગુણના પણ પ્રશ્નો તમને ફ્રીમાં મળી જશે. તો વાર ન લગાડો વિદ્યાર્થી મિત્રો, પેમેન્ટ કરીને તમે આ PDF મેળવી લો જેથી તમને વાંચવામાં સરળતા રહે. અને જુઓ તમને કોઈ પણ વસ્તુ સમજવી હોય તો આ વિડીયો YouTube પર છે જે તમે જોઈ શકો છો. કે કોઈ પ્રશ્નમાં સમજ ન પડે તો આ વિડીયોને તમે જોઈને ગાઈડન્સ મેળવી શકો છો. ત્યારબાદ આપણે આગળ વધીશું કે રંજક કણો. રંજક કણો શું છે? હવે બીજી રીતે આ પ્રશ્ન પૂછાઈ શકે કે રંજક કણોના પ્રકાર અને હરિતકણની રચના સમજાવો. હવે રંજક કણો જે છે માત્ર વનસ્પતિ કોષોમાં જ હોય છે. આ પ્રશ્ન જે છે ખરા ખોટામાં પૂછાઈ શકે. ખરા ખોટામાં વિધાન પૂછાઈ શકે છે કે રંજક કણો, ફોર એક્ઝામ્પલ તમને આવું લખેલું હોય કે રંજક કણો પ્રાણી કોષોમાં હોય છે તો વિધાન કેવું? ખોટું. રંજક કણો જેને પ્લાસ્ટિડ્સ કહેવાય એ વનસ્પતિ કોષોમાં જ હોય છે. હવે રંજક કણોના પ્રકાર શું છે?
રંજક કણો બે પ્રકારના હોય છે. તો રંગ કણો જેને અંગ્રેજીમાં કહેવાય ક્રોમોપ્લાસ્ટ. હવે ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને શું કહેવાય? હરિતકણ. હવે જે રંજક દ્રવ્ય ક્લોરોફિલ ધરાવે એને આપણે હરિતકણ કહીશું. હવે હરિતકણ ઉપરાંત આપણે ક્લોરોફિલ ઉપરાંત આપણે પીળો રંગ અને નારંગી રંગના રંજક દ્રવ્યો પણ ધરાવે છે. હરિતકણ જે છે ક્લોરોફિલ પર ધરાવે સાથે સાથે પીળા રંગના ઝેન્ટ્રોફિલ અને નારંગી રંગના કેરોટીન પણ ધરાવે છે. એટલે હરિતકણ જે છે આપણને બધાને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી છે. હવે ખબર છે કે વનસ્પતિઓ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે એના માટે હરિતકણ જવાબદાર હોય છે. હવે બીજો પ્રકાર જે છે કે રંગવિહીન કણ, જેને લ્યુકોપ્લાસ્ટ પણ કહેવાય. હવે આ લ્યુકોપ્લાસ્ટ જે છે તેમાં પ્રાથમિક કક્ષાની અંગિકાઓ હોય છે. સમજ પડે છે? હવે આ શું છે કે આ રંગવિહીન કણોમાં જે છે કાર્બોદિત, ચરબી અને પ્રોટીન આ બધાનો સંગ્રહ શેમાં થાય? રંગવિહીન કણોમાં. હવે આ જે છે આ તમારે લખવાના ભૂલથી લખાઈ ગયેલું છે. એ ખરેખર ઉપર આવે રંગ કણોમાં, એટલે કે ક્રોમોપ્લાસ્ટમાં. આ તમારે ભૂલ છે. આ વિધાનને તમારે ધ્યાનમાં લેવાનું નથી. હવે હરિતકણની રચના અહીંયા બે ક્વેશ્ચન, રંજક કણોના પ્રકાર અને હરિતકણની રચના. તો હરિતકણની રચના જે છે એ ઘણાક સૂત્રને મળતી આવે છે. હવે હરિતકણની આંતરિક રચના હોય તેમાં પટલો હોય જેને શું કહેવાય? આધારક સ્ટ્રોમા, અંગ્રેજીમાં સ્ટ્રોમા કહેવાય. હવે હરિતકણો પણ પોતાના આગવા ડીએનએ રિબોઝોમ ધરાવે છે. મેં તમને કણક સૂત્રમાં કીધું કે કણક સૂત્ર અને હરિતકણ બંને પોતાના ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે. હવે આગળ વધીશું આપણે છઠ્ઠો પ્રશ્ન, લાઇસોઝોમ. હવે લાઇસોઝોમ શું છે કે એને આત્મઘાતી કોઠડી, કોષની આત્મઘાતી કોઠડી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આગળ સમજીશું કે આત્મઘાતી કોથળી શા માટે લાઇસોઝોમને ઓળખવામાં આવે છે. પહેલા આપણે જોઈશું કે લાઇસોઝોમ શેમાંથી બને છે, શેમાંથી ઉત્પન્ન થાય છે. હવે ગોલ્ગી પ્રસાધનમાંથી કુટિકાઓ રૂપે લાઇસોઝોમ ઉત્પન્ન થાય છે. આપણે આગળ જોયું ને કે ગોલ્ગી પ્રસાધન જે છે એ લાઇસોઝોમનું નિર્માણ માટે જવાબદાર હોય છે. હવે સંરચના શું હોય? લાઇસોઝોમ જે છે પાચક ઉત્સેચકો ધરાવે છે. સમજ પડે છે? અને બીજું જે છે કે લાઇસોઝોમનો ઉદ્ભવ જે છે એ કણિકામય એટલે આપણે બે પ્રકાર જોયા ને, અંતઃકોષીય ઝાડ. ખરબચડું અંતઃકોષરસ ઝાડ એમાંથી નિર્માણ પામે છે. હવે ઘણી વખત એક્ઝામમાં છે RER એનું ફૂલ ફોર્મ પૂછાઈ જાય છે. RER એટલે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આ બધા શબ્દો જે છે ખરબચડું અંતઃકોષીય ઝાડ, આપણે કણિકામય અંતઃકોષીય ઝાડ, RER, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બધા વર્ડ એક જ છે. હવે ખરબચડું અંતઃકોષીય ઝાડ જે છે પ્રોટીનનું સંશ્લેષણ કરે. આગળ આપણે જોયું કે એનું મહત્વ શું છે. હવે કોષાંતરીય એટલે કોષમાં જે પાચન થાય ને એના માટે લાઇસોઝોમ જવાબદાર છે. કારણ કે એવું કરે કે કાર્બનિક દ્રવ્યો જે છે એ પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો
ધરાવે છે. એટલે પાચન કોષમાં જે પાચન થાય એ લાઇસોઝોમ દ્વારા થાય છે. તમને પૂછાય કે કોષાંતરીય પાચન માટે કઈ અંગિકા જવાબદાર છે? તમે શું લખશો? લાઇસોઝોમ. હવે એનું બીજું મહત્વ શું છે કે જ્યારે કોઈ પણ વિદેશી દ્રવ્ય એટલે બહારથી કોઈ બેક્ટેરિયા કે ખોરાક તેમજ તૂટેલી કે નાશ થવાના આરે અમુક જૂની અંગિકાઓ હોય એ કોષમાં આવે તો શું થાય કે એનું પાચન કરે, વિઘટન કરે અને કોષને જે છે સ્વચ્છ રાખે. કોષની સ્વચ્છતા માટે મતલબ કોણ જવાબદાર છે? લાઇસોઝોમ. આ પણ એક ગુણમાં તમને પૂછાઈ શકે છે. લાઇસોઝોમ શું કરે કે કચરો જે છે કોષનો કચરો એને આપણે નિકાલ કરવાનું કામ કરે છે. હવે કેટલીક વાર લાઇસોઝોમ જે છે નુકસાનકારક છે, હાનિકારક પણ હોઈ શકે. હવે કોષમાં જે બધી ક્રિયાઓ થતી હોય છે એમાં જો કોઈ વિક્ષેપ સર્જાય તો લાઇસોઝોમ જે છે પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. એ પોતાના જ કોષનું પાચન કરે લાઇસોઝોમ જે છે એ તૂટી જાય. સમજ પડે છે? તૂટી જાય લાઇસોઝોમ. હવે આપણે જોઈએ દાખલા તરીકે જ્યારે કોષ જે છે ઈજાગ્રસ્ત બને કે જીર્ણ થાય તો લાઇસોઝોમ અંગિકા તૂટે છે અને તે શું કરે ખબર છે? આપણે જોયું આગળ કે લાઇસોઝોમ જે છે એ પાચક ઉત્સેચકો ધરાવે. એ પોતાના જ કોષનું વિઘટન કરી નાખે એટલે કે પોતાના જ કોષનું જે છે પાચન કરી નાખે છે. તેથી જ લાઇસોઝોમને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. આ બે ગુણમાં આ કારણ પૂછી શકે કે લાઇસોઝોમને આત્મઘાતી કોથળી શા માટે ઓળખવામાં આવે છે. સમજ પડી ગઈ બધાને? તો જો વિદ્યાર્થી મિત્રો આ 3 ગુણના પ્રશ્નો જે છે આ ચેપ્ટરના કમ્પ્લીટ થઈ ગયા. હવે 2 ગુણના આપણે વિડીયો બનાવીશું, 2 ગુણના અને 4 ગુણના. તો વિદ્યાર્થી મિત્રો આની પીડીએફ તમારે જોઈતી હોય તો આ QR કોડ પર આપણે 30 રૂપિયાનું પેમેન્ટ કરીને આપણે આ નંબર પર જે છે સ્ક્રીનશોટ મોકલવાનો છે. હવે જો અહીંયા લખેલું છે કે જે વિદ્યાર્થીઓ 30 રૂપિયાનું પેમેન્ટ કરશે તેને આ ચેપ્ટરના 2 ગુણના અને 4 ગુણના પ્રશ્નોની PDF ફ્રીમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો.